હેલો મારા વહાલા વિદ્યાર્થીઓ, આજે આપણે સ્વાધ્યાય 13.1નો 7મું, 8મું અને 9મું એ દાખલા જોઈશું. અગાઉના વિડીયોમાં આપણે દાખલા નંબર 1, 2, 3 શીખ્યા હતા. હવે આજે આપણે દાખલા નંબર 7, 8 અને 9 શીખીશું. એટલે તમે ધ્યાન રાખજો, ખૂબ જ મહત્વના દાખલા છે. ઓકે, હવે શરૂઆત કરી દાખલા નંબર 7. મારી પાસે ચોપડી છે, હું ચોપડીમાંથી રકમ વાંચું છું દાખલા નંબર 7ની. હવે જો અહીંયા લખેલું છે રકમની અંદર કે એક ચોક્કસ શહેરમાં 30 વિસ્તારોમાં હવામાં SO2ની સાંદ્રતા ઘટકો પ્રતિ 10 લાખમાં એટલે કે ppm માં શોધવા માટે નીચે દર્શાવેલ માહિતી એકત્રિત કરવામાં આવી હતી. માહિતી આપેલ છે આપણને. હવામાં SO2ની સાંદ્રતાનો મધ્યક શોધો. શું શોધવાનું છે? હવામાં SO2ની સાંદ્રતાનો મધ્યક. મોસ્ટ એમપી સમ છે, બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો પણ છે, એટલે ખૂબ જ ધ્યાન રાખજો દાખલાની અંદર. ઓકે, ચાલો પદ વિચલનની રીતે આપણે દાખલો કરીશું. તો સૌપ્રથમ અહીંયા આપણે શું લખવાનું? F5. પછી આ બધાનો શું કરવાનું? પ્લસ કરવાનું. સિગ્મા F5 એટલે F5 નો સરવાળો. ચાલો હવે બધાનું પ્લસ કરો. આપણે તો પ્લસ કરીશું. 4 ને 9 13, 13 ને 9 22, 22 ને 2 24, 24 ને 28, 28 ને 2 30. અહીંયા 30 મૂકી દેવાનું. તમને ખબર છે પદ વિચલનની રીતમાં 5 બોક્સ બને છે. 2 આપેલ હશે, 3 આપણે બનાવવાના છે. હવે બનશે xi. શું બનશે? xi. ક્લિયર? ચલો xi માં શું કરવાનું? બહુ ધ્યાનથી સમજજો. અધર સીમા વત્તા ઉધર્વ સીમા ભાગ્યા 2 એટલે આ બંનેનું પ્લસ કરવાનું. તો બંનેનું પ્લસ આપણે કરીશું ને તો જવાબ શું આવશે એ તમને ખબર છે. જો જવાબ આવશે 0.00 પ્લસ 0.04 અપોન 2. આપણે 2 કરવાનું, નીચે 2 જ લખવાનું. ચલો બંનેનું પ્લસ કરો તો પ્લસ કરીશું, જવાબ આવશે 0.04 અપોન 2. હવે બંનેનું ભાગાકાર કરીશું આપણે. ઓકે, તો જવાબ શું આવશે? 0.02 જવાબ આવશે. ઓકે, આ 0 નું 0, 0 નું 0 ને 2 2 4. તો જવાબ શું આવ્યો? xi નું 0.02. હવે આપણે તફાવત જોવાનો. તો તફાવત કેટલાનો છે તમને ખબર છે. જો 4 માંથી 0 જાય તો 4, 8 માંથી 4 જાય તો 4, 12 માંથી ફરીથી 4 માંથી 0 જાય તો 4, 8 માંથી 4 જાય તો 4, 12 માંથી 8 જાય તો 4. એટલે બધાનો આપણે તફાવત જોઈએ છે. તો બધામાં તફાવત સેમ જ છે. તફાવત કેટલાનું છે? 4 4 નું. એટલે આમાં શું કરવાનું? 4 આપણે પ્લસ કરતા જવાનું. તો જો પ્લસ કરીએ આપણે તો જો 0.0, 2 ને 4 6. ચલો 6 માં 4 ઉમેરો તો 6 ને 4 10. આમાં 4 ઉમેરો તો 0.10 માં 4 ઉમેરો 0.14. આમાં 4 ઉમેરો 0.18. આમાં 4 ઉમેરો 0.22. ક્લિયર? હવે આપણે શું કરીએ છીએ કે આમાંથી આપણે એ ધારીએ છીએ. તો આપણે એ ધારી લઈએ તો એ આપણે 0.10 ને એ ધારી લઈએ છીએ. 0.10 ને અહીંયા શું લખી દેવાનું? એની બાજુમાં 0. અહીંયા ઉપર લખવાનું ભૂલી ગયો. ui ઇક્વલ xi માઇનસ a અપોન h. ચલો પછી ઉપર શું લખવાનું? -1 -2 અને નીચે લખવાનું 1 2 3. જો 0 કોને લેવાનું? 0.10 ને. ધ્યાન રાખજો ખાસ આમાં. ચલો હવે પછીનું બોક્સ જે બનશે F5 UI એટલે F5 અને UI નો ગુણાકાર. ચલો ગુણાકાર કરો. 4 2 8 તો -8, 9 એકા 9 તો -9, 9 ગુણ્યા 0 0, 2 એકા 2, 4 2 8, 2 તારી 6. ફિનિશ. ચલો હવે પહેલા શું કરવાનું? જે માઇનસમાં આપેલ છે એનો પ્લસ કરો. તો પ્લસ કરો. 9 ને 8 17, તો 17 મૂકી દેવાનું. અને સાઇન કઈ મૂકવાની? માઇનસ. હવે જે પ્લસમાં છે એનું પ્લસ કરો. તો 2 ને 8 10, 10 ને 6 16, તો અહીંયા 16 મૂકી દો. અને સાઇન કઈ મૂકવાની? પ્લસ. ચલો માઇનસ પ્લસ માઇનસ 17 માંથી 16 જાય તો 1. બંનેમાંથી મોટી સંખ્યા 17, 17 ની આગળ સાઇન માઇનસની છે તો અહીંયા માઇનસ મૂકી દેવાનું. ઓકે, તો પછી લખી દેવાનું સિગ્મા F5 UI બરાબર -1. ક્લિયર? હવે આપણે શું મૂકવાનું? ફોર્મ્યુલા.
તો ફોર્મ્યુલા શું છે? તો એક્સ બાર ઇક્વલ એ પ્લસ સિગ્મા એફ વાય યુ વાય અપોન સિગ્મા એફ વાય ગુણ્યા એચ. ચલો એ શું છે? તો એ છે 0.10. એ છે 0.10. તમે એ કોઈને પણ લઈ શકો છો, એવું નહીં કે તમારે 0.10 જ તમે લો, 0.14 પણ લઈ શકો છો, તો પણ તમારો જવાબ આવી જશે. ચલો સિગ્મા એફ વાય વાય નો જવાબ શું આવ્યું? -1. તો -1 મૂકી દેવાનું. સિગ્મા એફ વાય શું છે? તો 30 છે, 30 મૂકી દેવાનું. એચ બહુ ધ્યાનથી, ખૂબ જ ધ્યાનથી અહીંયા ધ્યાન રાખજો. જો તફાવત કેટલાનો છે? 4 નો તફાવત છે, બરાબર બધામાં. તો અહીંયા 4 મૂકી નથી દેવાનું તમારે, અહીંયા લખવાનું છે 0.04. શું લખવાનું છે? 0.04 તમારે લખવાનું છે, 4 નથી લખવાનું. આ ધ્યાન રાખજો ખાસ આમાં. ઓકે ચલો, તો 0.10 પ્લસ માઇનસ -1/30. હવે અહીંયા ધ્યાન આપજો, ગુણ્યા જો શું લખું છું અહીંયા? 4/100. 100 કેમ લખ્યું? તો જો પોઈન્ટ પછી બે સંખ્યા છે, તો બે સંખ્યા હોય ને તો 100 મૂકવાનું. પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો 10 મૂકવાનું. પોઈન્ટ પછી 3 સંખ્યા હોય તો 1000 મૂકવાનું. અહીંયા પોઈન્ટ પછી બે સંખ્યા છે 0 અને 4, એટલે આપણે અહીંયા શું મૂક્યું છે? 100 મૂક્યું છે. ચાલો હવે શું કરવાનું? તો 0.10 માઇનસ, ધ્યાન આપજો, 4 એકા 4 છેદમાં 3 એકા 3, અને કેટલી શૂન્ય છે? 1 2 3, 3 શૂન્ય છે, 3 શૂન્ય મૂકી દેવાનું. ઓકે ચાલો હવે શું કરવાનું? 4/3000 તમારે કરવાનું. તો 4000 ભાગ્યા 3000 આપણે અહીંયા સાઈડમાં કરીએ, જો કરીને બતાવું છું, તમે ધ્યાન આપજો ખાસ. અહીંયા 4 લખવાનું, અહીંયા 3000. ચલો 3000 ના ઘડિયામાં 4 તો આવે જ ના, તો અહીંયા 0 પોઈન્ટ મૂકીને આપણે શું મૂકવાનું? 0. 3000 ના ઘડિયામાં 40 પણ ના આવે, તો ફરીથી અહીંયા 0 મૂકીને, ઉપર 0 મૂકીને અહીંયા 0 નીચે ઉતારવાનું. 3000 ના ઘડિયામાં 400 તો આવે જ ના, તો ફરીથી અહીંયા 0 મૂકીને 4000. ઓકે હવે ઘડીઓ બોલવાનું. 3000 કરતા મોટી સંખ્યા આવી ગઈ ને 4000, તો 3000 એકા 3000, 3000 અહીંયા મૂકી દેવાનું. માઇનસ કરો 0 0 0 અને 1. હવે પોઈન્ટ પછી 3 સંખ્યા આવી જાય ને એટલે આપણે સ્ટોપ થઈ જવાનું, પછી આગળ કરવાની જરૂર નથી. ઓકે જરૂર નથી, આગળ કરવાની જરૂર નથી. ચાલો હવે અહીંયા લખવાનું 0.10 માઇનસ શું જવાબ આવ્યું? 0.001. ત્યારે તમારે સ્ટોપ થઈ જવાનું, જ્યારે પોઈન્ટ પછી 3 સંખ્યા આવી જાય ને પછી સ્ટોપ થઈ જવાનું. ઓકે આ ધ્યાન રાખજો. હવે બંનેની બાદબાકી, તો જો બાદબાકી કરીને તમને બતાવું છું અહીંયા, તો 0.10 માઇનસ 0 પોઈન્ટની નીચે હંમેશા પોઈન્ટ મૂકવાનું, 0.01. અહીંયા 1ની ઉપર શું? 0. ચાલો 0 માંથી 1 ના જાય તો શું કરવાનું? આપણે અહીંયા 1ને કાપીને 0, અહીંયા 9, અહીંયા 10. 10 માંથી 1 જાય તો 9, 9 માંથી 0 જાય તો 9, 0 માંથી 0 જાય તો 0. પોઈન્ટનું પોઈન્ટ હંમેશા જો પોઈન્ટની નીચે જ પોઈન્ટ આવશે અને 0નું 0. ક્લિયર? તો જવાબ શું આવ્યો આપણું? 0.099. આ આવી ગયું તમારું એક્સ બાર. ક્લિયર? આ જવાબ. એક લાઈન લખવાની છે, તમને બધાને ખબર જ છે, એટલે હું તમને વારંવાર યાદ અપાવું છું કે તમને એક્ઝામમાં પર યાદ રહે. ઓકે હવે અહીંયા જવાબ લખી દો. તમારે નીચે લખવાનો જવાબ અહીંયા લખો છો. હવામાં તમારે જવાબ ક્યાં લખવાનો? અહીંયા નીચે લખવાનો એક્ઝામમાં. હવામાં SO2 ની સાંદ્રતાનો મધ્યક 0.099, અહીંયા લખેલું છે એકમ ppm, તો અહીંયા પર તમારે લખવાનું ppm છે. તો એકદમ ઇઝી સમ છે, તમે 2 થી 3 વખત જોશો તો તમને આવડી જશે. ક્લિયર? હવે આપણે જોઈએ 8મો દાખલો. હવે એની રકમ આપણે વાંચીએ છીએ, તો જો 8મા રકમ અહીંયા લખેલી છે કે એક વર્ગની સમગ્ર સત્રની 40 વિદ્યાર્થીઓની ગેરહાજરીની યાદી વર્ગ શિક્ષક પાસે છે. વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક શોધો. વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક શોધો. 2 બોક્સ આપણને આપેલ છે, અહીંયા આડા આપેલા છે ટેક્સ્ટ બુકમાં, એક્ઝામ પર આવી રીતે આપેલા હશે.
કદાચ ઊભી રીતે પણ આપેલ હોય તો આપણે શું કરવાનું, આવી રીતે ઊભી રીતે લખી લેવાના બંને બોક્સ. હવે શું કરવાનું આપણે, હવે આગળ તમને ખબર પડી જ ગઈ હશે કે આપણે સૌ પ્રથમ F5 લેવાનું. શું લેવાનું? F5. પછી શું કરવાનું, આ બધાનું પ્લસ. તો સિગ્મા F5 બરાબર, ચાલો પ્લસ કરો તો પ્લસ કરીશું. તો અહીંયા જો તમે રકમમાં આપણે વાંચ્યું હતું વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 40. તો આપણે જોઈ લઈએ. 11 ને 10 21 ને 7 28 ને 4 32 ને 4 36 36 ને 3 39 39 ને 1 40. અહીંયા મૂકી દેવાનું 40. ચાલો થઈ ગયું. હવે એના પછી શું કરવાનું? XI. XI માં તમને ખબર જ છે શું કરવાનું, 0 વત્તા 6 6 6 ભાગ્યા 2 તો 6 ભાગ્યા 2 તો 6 ભાગ્યા 2 શું આવશે? 3. હવે શું કરીશું આપણે કે ભાઈ વર્ગ લંબાઈ જોવાની કે વર્ગ લંબાઈ સમાન છે કે નથી. તો 6 માંથી 0 જાય તો 6, 10 માંથી 6 જાય તો 4, 14 માંથી 10 જાય તો 4. જોઈ લેજો વર્ગ લંબાઈ સમાન થતી નથી. કેમ કે અહીંયા 6 માંથી 0 જાય તો 6 આવે છે તફાવત. અહીંયા શું આવે છે? જવાબ 4 આવે છે. અહીંયા શું આવે છે? 6 આવે છે. અહીંયા 8 આવે છે અને અહીંયા 10 આવે છે. એટલે હવે તમારે શું કરવાનું, XI શોધવા માટે બધા જનું શું કરવાનું, એ સૂત્ર વાપરવાનું. મધ્ય કિંમત બરાબર અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2. બધામાં સૂત્ર વાપરવું પડશે. ચાલો તો કરીએ. 6 વત્તા 10 16, 16 ભાગ્યા 2 તો 8. 14 વત્તા 10 24, 24 ભાગ્યા 2 12. 20 વત્તા 14 34, 34 ભાગ્યા 2 17. 20 વત્તા 28 48, 48 ભાગ્યા 2 24. 28 વત્તા 38, 28 વત્તા 38 કેટલો હતો? 30 ને 20 50, 50 ને 58, 58 ને 8 66, 66 ભાગ્યા 2 33. આવી રીતે કરવાનું. કેવી રીતે કર્યું જો મેં કેવી રીતે કર્યું? 20 ને 30 50, 50 ને 8 58, 58 ને 8 66, 66 ભાગ્યા 2 કરી નાખવાનું. એટલે એના અડધા કરી નાખવા 33. ચાલો 38 વત્તા 40 78, 78 ભાગ્યા 2 તો 39. ક્લિયર? ચાલો હવે આગળ જોઈએ. હવે અહીંયા ધ્યાન આપજો, વર્ગ લંબાઈ કેવી છે? અસમાન. તો મેં તમને અગત્યની માહિતીના સૂત્રમાં લખાવ્યું હતું. શું લખાવ્યું હતું કે જ્યારે વર્ગ લંબાઈ અસમાન હોય ત્યારે કઈ મેથડ વાપરવાની? તો મેં તમને બધા ધારેલ મધ્યકની રીત. કઈ મેથડ? ધારેલ મધ્યકની રીત. અને એનું સૂત્ર શું છે તો અહીંયા લખી છું, પછી તમને બતાવું છું. તેનું સૂત્ર છે x બાર ઇક્વલ a પ્લસ સિગ્મા F5 di અપોન સિગ્મા F5 ગુણ્યા h. અહીંયા આવતું નથી. કેમ નથી આવતું? કેમ કે વર્ગ લંબાઈ બધાની કેવી છે? અસમાન છે. એટલે અહીંયા h લખવાનું નહીં. ક્લિયર? ચાલો તો અહીંયા લખવાનું. પછી di આપણે શોધવાનું છે. એ તો તો સૌ પ્રથમ આપણે શું કરવાનું, આમાંથી એ આપણે શોધી લેવાનું. ચાલો તો એ કોને લઈશું? તો અહીંયા એ જે વચ્ચે છે એને લઈ લેવાનું. ડીઆઈ નું સૂત્ર શું છે? તો ડીઆઈ નું સૂત્ર આવે છે ડીઆઈ બરાબર XI માઇનસ એ. ડીઆઈ નું સૂત્ર શું છે? XI માઇનસ એ. ધ્યાન રાખજો, XI માઇનસ એ લખેલું છે. ચાલો તો પેલા XI છે, પછી માઇનસ, પછી એ છે. તો અહીંયા ધ્યાન જો, તો 3 માઇનસ 17. જો પેલા XI છે, અહીંયા હું એક કરીને તમને બતાવું છું. પર 3 આ XI છે માઇનસ એ કોને સપોઝ કર્યું છે આપણે? 17 ને. તો અહીંયા 17. તો 17 માંથી 3 જાય તો 14. બંનેમાંથી મોટી સંખ્યા 17. 17 ની આગળ માઇનસ છે તો માઇનસ. તો અહીંયા લખવાનું માઇનસ 14. ક્લિયર? ચાલો હવે 17 માંથી 8 જાય તો 17 માંથી 8 જાય તો કેટલા થાય? 9. સાઈન કઈ મૂકવાની? માઇનસની. કેમ? કેમ કે અહીંયા ફરીથી આપણે લખીશું 8 માઇનસ 17. 17 તો મોટી સંખ્યા જ છે. ઓકે, એના એક નિયમ યાદ જ રાખવાનું, એ ઉપર એ જેને ધાર્યું હોય ને એની ઉપર બધા માઇનસમાં જ આવશે અને એની નીચે બધા જ પ્લસમાં આવશે. આ ધ્યાન રાખજો. ચાલો હવે આગળ ધ્યાન. 17 માંથી 12 જાય તો -5. ખબર પડી ગઈ ને? એની ઉપર બધા માઇનસમાં, એની નીચે બધા જ પ્લસમાં. અહીંયા લઈ લેવાનું 0, કેમ કે 17 માંથી 17 જાય તો 0. ચાલો 24 માંથી 17 જાય તો +7. ખબર પડી ગઈ ને કેવી રીતે? જો અહીંયા કરીને બતાવજો. 24 માઇનસ 17. તો 24 માં 17 જાય તો 7. બંનેમાંથી મોટી સંખ્યા 24. 24 ની આગળ પ્લસ છે તો પ્લસ. ક્લિયર? એ તો એ ધ્યાન જ રાખવાનું તમારે. એની નીચે જે સંખ્યા લખીએ એની અહીંયા 0 ની નીચે બધા જ પ્લસમાં આવશે અને 0 ની ઉપર બધા જ માઇનસમાં. 33 માંથી 17 જાય તો 16.
39માંથી 17 જાય તો 39માંથી 17 જાય તો 9માંથી 7 જાય તો 2, 3માંથી 1 જાય તો 2. તો કોઈ રીતે આવી રીતે પણ કરવું પડે આપણે. ઓકે, ચાલો હવે શું કરવાનું? FI DI. નો મતલબ થાય FI અને DI નો ગુણાકાર. આ FI છે અને આ DI છે. ચાલો હવે ગુણાકાર આપણે કરીએ. તો જો 11 ગુણ્યા 14 તો આપણે કેવી રીતે કરવાનું? જો 14 દાન 140, 140 માં 14 ઉમેરી દેવાનું. 140 માં આપણે 14 ઉમેરી દઈએ તો -154. આ ના ફાવે તો ગુણાકાર આપણે કરી લેવાનું. ક્લિયર? હવે ફરી ચાલો 10 9 90 એટલે -90. 7 5 35 એટલે -35. 4 ગુણ્યા 0 0. 4 7 28. 16 તારી 48. 22 એકા 22. ઓછામાં ઓછા 20 સુધી તો ઘડિયા આપણને આવવા જ જોઈએ. આ ધ્યાન રાખજો. હા, ચાલો હવે શું કરવાનું આપણે? તો જે માઇનસમાં છે બધાનું પ્લસ કરી નાખવાનું. તો 4 ને 5 9, અહીંયા હું સાઈડમાં કરું છું. 4 ને 5 9, પછી 9 ને 5 14, 14 ને 3 17, 17 નો 7, બધી ફરી 1, 1 ને 1 2. સાઈન કઈ મૂકવાની? માઇનસ. ક્લિયર? ફરીથી જો 4 ને 5 9, 9 ને 5 14 ને 3 17 નો 7, બધી ફરી 1 ને 2. શાંતિથી કરવાનું. 2 વખત આપણે જોઈ લેવાનું કે આપણો જવાબ સાચું છે કે નથી એક્ઝામમાં પણ. હા, એટલે દાખલો જો સરવાળો કે બાદબાકી ખોટી હશે તો આખો દાખલો તમારો રોંગ થઈ જશે. એટલે બહુ શાંતિથી મગજ શાંત રાખીને આપણે પ્લસ માઇનસ ગુણાકાર અને ભાગાકાર કરવું જ પડશે. ચાલો હવે જે પ્લસ છે બધાનું પ્લસ કરી નાખીએ. 8 ના 16, 16 ને 2 18, 18 નો 8, બધી પરી 1, 8 ના 16 ને 2, 18 નો 8, બધી પરી 1 ને 2 3, 3 ને 4 7, 7 ને 2 9. અહીંયા પ્લસની સાઈન. પછી કમ્પલસરી આપણે માઇનસ જ કરવાનું છે. માઇનસ પ્લસ માઇનસ થાય છે. 9 માંથી 8 જાય તો 1, 7 માંથી 9 ના જાય તો 2 ને કાપીને 1, અહીંયા 7 ને કાપીને 17. 17 માંથી 9 જાય એટલે 8, 1 નું 1, બંનેમાંથી મોટી સંખ્યા છે 279, એટલે અહીંયા 279 ની આગળ માઇનસની સાઈન છે એટલે માઇનસ મૂકી દેવાનું. એટલે જવાબ શું આવ્યું? સિગ્મા FI DI નું. તો સિગ્મા FI DI બરાબર -181. ક્લિયર? ચાલો હવે આપણે મૂકીએ એ. તો એ કોને લીધું છે? 17. 17 મૂકી દેવાનું. પ્લસ સિગ્મા FI DI શું આવ્યું જવાબ? -181. સિગ્મા FI શું આવ્યું? 40. ચાલો 17 પ્લસ માઇનસ માઇનસ. હવે બંનેનો ભાગાકાર આપણે કરો. અહીંયા સાઈડમાં હું કરું છું. 181 અહીંયા 40. એકદમ ઇઝી ઘડીઓ છે. 4નો ઘડીઓ બોલવાની. જો 4 ચોક 100 થાય એટલે 40 ચોક 160 થાય. તો અહીંયા લખી દેવાનું 40 ચોક 160. 1 માંથી 0 જાય તો 1, 8 માંથી 6 જાય તો 2, 1 માંથી 1 જાય તો 0. પોઈન્ટ મૂકીને અહીંયા 0. ચલો 40 5 200. 0, 1 માંથી 0 જાય તો 1, 2 માંથી 2 0 0. એક વખત પોઈન્ટ મૂકી દીધું. પછી જેટલી વખત પણ આપણે 0 ઉતારવાનું હોય નીચે તો ઉતારી શકો તમે. ચલો 0 મૂકી દેવાનું. અહીંયા 40 દુ 80, 80 મૂકી દેવાનું. 100 માંથી 80 જાય એટલે 20. ફરીથી આપણે 0 ઉતારી દેવાનું. 40 5 200. ઓકે, તો જવાબ શું આવ્યો આપણું? 4.525. ચાલો તો અહીંયા લખીશું 4.53 લખીશું. શું લખીશું? 53. ધ્યાન રાખજો, પોઈન્ટ પછી ત્રીજી સંખ્યા 5 અથવા 5 થી વધુ હોય, 5 અથવા 5 થી વધુ હોય તો જે પોઈન્ટ પછી જે બે સંખ્યા આવે છે ને એની અંદર એક પ્લસ કરી દેવાનું. ક્યારે પ્લસ કરવાનું? કે જ્યારે પોઈન્ટ પછી ત્રીજી સંખ્યા 5 અથવા 5 થી વધુ આવે ત્યારે પોઈન્ટ પછી જે બે સંખ્યા હોય એની અંદર એક તમારે પ્લસ કરી દેવાનું. તો અહીંયા જો પોઈન્ટ પછી ત્રીજી સંખ્યા 5 છે, 5 કે 5 થી વધુ હોય તો જે પોઈન્ટ પછી જે બે સંખ્યા છે એની અંદર એક એડ કરી દો તો 52 ને 1 શું થાય? 53. ક્લિયર? ધ્યાન રાખજો ખાસ. એટલે એક વસ્તુ હું તમને સમજાવીશ, એક વસ્તુ તમને કરીને બતાવીશ. ગુણાકાર હોય, ભાગાકાર હોય, પ્લસ હોય કે માઇનસ, હું તમને બધું જ કરીને બતાવીશ. ચાલો હવે બંનેનું માઇનસ કરો. તો અહીંયા હું સાઈડમાં કરું છું. 17 માઇનસ 4.53. મેં તમને પહેલા જ કીધું હતું કે પોઈન્ટ ક્યાં સમજવાનું? તો 17 પછી એટલે 7 પછી તો અહીંયા પોઈન્ટ મૂકી દેવાનું. ઉપર 0 0. ચાલો 0 માંથી 3 ના જાય, 0 માંથી 5 ના જાય, 7 ને કાપીને 6,
અહીંયા 9, અહીંયા 10, 10 માંથી 3 જાય તો 7, 9 માંથી 5 જાય તો 4, પોઈન્ટ એની નીચે જ પોઈન્ટ આવશે હંમેશા. 6 માંથી 4 જાય તો 2, 1 નું 1. એટલે જવાબ શું આવ્યું? 12.47 x બાર. ક્લિયર થઈ ગયું? છેલ્લે એક લાઈન લખવાની વારંવાર હું તમને કહીશ, જેથી કરીને તમને પરીક્ષા દરમિયાન યાદ રહે. ત્યાં નીચે લખવાનું માટે વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક, ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક 12.47 છે. એકદમ ઇઝી છે. બધી જ મેથડ, બંને દાખલા મોસ્ટ ટાઈમપી છે. ઓકે, તો બધી જ મેથડ મેં શીખવાડી દીધી. સીધી રીત, પદ વિચલનની રીત અને ધારેલ મધ્યકની રીત. ઓકે, હવે લાસ્ટ સમ છે આ સ્વાધ્યાયનો, દાખલા નંબર 9. એકદમ ઇઝી, તમને આવડી જ જશે. જો હું રકમ વાંચું છું. નીચેનું કોષ્ટક 35 શહેરોમાં સાક્ષરતા દર પ્રતિશતમાં આપે છે. સાક્ષરતા દરનો મધ્યક શોધો. ઓકે, ચાલો હવે અહીંયા જોઈએ. આપણે જે ટેક્સ્ટબુકની અંદર આ રીતે આપેલ છે, તો આપણે આવી રીતે અહીંયા લખી દીધું. હવે અહીંયા ધ્યાન, સૌપ્રથમ આપણે શું કરવાનું? અહીંયા એફઆઈ લખી દેવાનું. એફઆઈ અહીંયા નીચે સૌપ્રથમ પ્લસ કરી નાખવાનું, સિગ્મા એફઆઈ. ચાલો પ્લસ કરો. 10 ને 3 13, 13 ને 11 24, 24 ને 8 32, 32 ને 3 35. અહીંયા લખી દેવાનું 35. પદ વિચલનની રીતે દાખલો કરીશું. હવે શું કરીશું? આપણે એક્સઆઈ લઈ લેવાનું. એક્સઆઈ એટલે મધ્ય કિંમત. તો મધ્ય કિંમત આપણે શોધવાની. ચાલો 45 વત્તા 55, તો 45 ને 55 કેટલા થાય? 100 થશે. 100 ભાગ્યા 2 કરો 50. પછી શું કરવાનું? તફાવત જોઈ લો. તફાવત કેટલું છે? તો જો બધાનો તફાવત તમે જોઈ લો 10 જ છે. 55 માંથી 45 જાય તો 10, 65 માંથી 55 જાય તો 10, 75 માંથી 65 જાય તો 10 અને 85 માંથી 75 જાય તો 10. એટલે 10 નો તફાવત છે. 10 આપણે પ્લસ કરતા જવાનું. 50 ને 10 60, 60 ને 10 70, 70 ને 10 80, 80 ને 10 90. ક્લિયર? ચાલો હવે શું કરવાનું? જે વચ્ચે હોય એક્સઆઈમાં એને એ સપોઝ કરી લેવાનું અને એની બાજુમાં શું લખી દેવાનું? અહીંયા 0. ઉપર શું? 0 ની ઉપર શું આવે? માઇનસમાં આવે. બધું તો માઇનસ 1 માઇનસ 2. 0 નીચે શું આવે? પ્લસમાં આવે. તો 1 2. ફોર્મ્યુલા લખી દેવાની, યુવાય ઇક્વલ એક્સઆઈ માઇનસ એ અપોન એચ. પછી પાંચમું પગ શું બનશે? એફઆઈ યુવાય. એટલે એફઆઈ અને યુવાય નો ગુણાકાર. ચાલો કરો. એફઆઈ અને યુવાય નો ગુણાકાર 3 2 6, 10 એકા 10, માઇનસની સાઇન મૂકવાની. હવે તમને આવડી જ ગયું હશે. ઓકે, એટલે હું થોડુંક ફાસ્ટ કરું છું. 11 ગુણ્યા 0 0, 8 એકા 8, 3 2 6. હવે તમને બોલવાની જરૂર નથી કે શું કરવાનું આગળ. જે માઇનસ છે એ બધાનું પ્લસ કરી નાખો. 10 ને 6 16, માઇનસની સાઇન મૂકી દો. પછી જે પ્લસ છે એ બધાનું પ્લસ કરી નાખો. 8 ને 6 14, પ્લસની સાઇન મૂકી દો. પછી શું કરવાનું? માઇનસ કરવાનું આપણે. ઓકે, આવડી ગયું? તમે બધા જ હોશિયાર છો. હા, એટલે તમે પ્રેક્ટિસ કરશો તમને આવડી જ જશે. ટેન્શન લેવાનું જ નહીં. ઓકે, ચાલો. માઇનસ પ્લસ માઇનસ, 6 માંથી 4 જાય તો 2, 1 માંથી 1 જાય તો 0. બંનેમાંથી મોટી સંખ્યા 100, 100 ની આગળ માઇનસ છે તો માઇનસ. એટલે જવાબ શું આવ્યું? -2. સિગ્મા એફઆઈ યુવાય બરાબર -2. ક્લિયર? ચાલો હવે ફોર્મ્યુલા મૂકી દો. તો એક્સ બાર ઇક્વલ એ પ્લસ સિગ્મા એફઆઈ યુવાય અપોન સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. ચાલો એ શું છે? તો એ આપણે લીધું 70 પ્લસ સિગ્મા એફઆઈ યુવાય -2, સિગ્મા એફઆઈ 35, એચ તફાવત 10. ઓકે, આ ચેપ્ટરમાં પ્લસ માઇનસ ગુણાકાર ભાગાકાર એનું જ ખેલ છે. એ તમને આવડી જાય ને તો આખો દાખલો તમને આવડી જાય. ઓકે, ચાલો હવે અહીંયા ધ્યાન. 70 પ્લસ માઇનસ માઇનસ. હવે તમને ખબર જ છે 10 અને 35 બંને એક ઘડિયામાં આવે છે, 5 ના ઘડિયામાં. તો જો 5 2 10, 5 7 35. ક્લિયર? ખબર પડી કે બંને એક જ ઘડિયામાં આવે છે ને એટલે. પછી શું કરવાનું? 2 2 4 અને નીચે 7 નું 7.
4 ભાગ્યા 7 આવ્યું. ચાલો ભાગાકાર કરો. જે ઉપર સંખ્યા હોય એને અંદર મૂકવાની અને જે નીચે સંખ્યા એને બહાર મૂકવાની. જો 7ના ઘડિયામાં 4 તો આવતું જ નથી, તો પોઈન્ટ મૂકીને અહીંયા 0 ઉતારવાનું. ચાલો 7 પંચા 35. ક્યાં સુધી કરવાનું? પોઈન્ટ પછી 3 સંખ્યા ત્યાં સુધી કરવાનું ભાગાકાર, પછી સ્ટોપ થઈ જવાનું. તો 40માંથી 35 જાય તો 5, ફરીથી 0. ચલો 7 સત્તા 49, 50માંથી 49 જાય તો 1, ફરીથી 0. 7 એકા 7. જો પોઈન્ટ પછી 3 સંખ્યા આવી ગઈ, હવે આગળ કરવાની જરૂર નથી, અહીંયા સ્ટોપ થઈ જવાનું. ચાલો હવે અહીંયા લખવાનું 70 માઇનસ 0.57. મેં તમને પહેલાં જ કીધું હતું, એના પહેલાં જ અગાઉ જે દાખલો પૂછાયો હતો એમાં મેં તમને કીધું હતું ભાગાકાર કરો. ભાગાકાર જ્યાં આપણે કર્યું હતું કે પોઈન્ટ પછી ત્રીજી સંખ્યા 5 અથવા 5થી વધુ આવે તો પોઈન્ટ પછી જે બે સંખ્યા છે એમાં 1 પ્લસ કરી દેવાનું. અહીંયા જો પોઈન્ટ પછી ત્રીજી સંખ્યા 1 છે એટલે પોઈન્ટ પછી જે બે સંખ્યા ને એ જ લખી દેવાની. પછી તમારે અહીંયા +1 કરવાનું નથી. +1 ક્યારે કરવાનું? કે જ્યારે પોઈન્ટ પછી ત્રીજી સંખ્યા 5 અથવા 5થી વધુ હોય તો જ પોઈન્ટ પછી જે બે સંખ્યા છે એની અંદર 1 પ્લસ કરવાનું. ઓકે, ચાલો હવે બાદ બાકી કરો. 70 માઇનસ 0.57. તામાં પોઈન્ટ ક્યાં છે? તો 0ની પાછળ દેખાતું નથી, સમજી જવાનું આપણે. ચાલો બાદ બાકી આપણે કરીએ તો 70 માઇનસ 0.57. ઓકે, અહીંયા પોઈન્ટ અહીંયા ઉપર મૂકીને 0 મૂકી દેવાનું. ચાલો 0 ને કાપીને 10, અહીંયા 9, અહીંયા 9 ને 7 ને કાપીને 6. 10માંથી 7 જાય તો 3, 9માંથી 5 જાય તો 4, પોઈન્ટ મૂકીને 9માંથી 0 જાય તો 9 અને 6નું 6. જવાબ શું આવ્યું તમારું? 69.43 એક્સ બાર. કેટલું ઇઝી છે. હવે તમને આવડી ગયું હશે બધું જ. ઓકે, પછી એક લાઈન નીચે લખવાની, વારંવાર કહીશ તમને, પરીક્ષામાં તમને યાદ જ રહેશે. સાક્ષરતા દરનો મધ્ય 69.43. અહીંયા લખેલું છે ટકામાં એકમ, આપણે અહીંયા ટકાની સાઇન કરી દેવાની. ઓકે, તો ત્રણ મેથડ આપણે શીખી ગયા. જો તમને વિડીયો ગમી હોય લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા જે વિદ્યાર્થીઓ જે તમારી સાથે ભણતા હોય એમને પણ આપણી વિડીયો શેર કરજો. ઓકે, થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં હવે આપણે આગળ આ જ ચેપ્ટરમાં જોઈશું. થેન્ક યુ.